નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દાહોદ એલસીબીએ આંતરરાજ્ય વાહન ચોરી કરતા 2 આરોપીઓને ઝડપી પાડી 7 મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. દાહોદ એલસીબીને દાહોદના બુતરડી જવાના રસ્તે ચોરીની મોટરસાયકલ 2 ઇસમો વેચવા માટે નીકળ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી. તે સમયે ત્યાંથી શંકાસ્પદ 2 ઇસમો સંદીપ ભુરિયા અને અનિલ ભુરિયાને પોલીસે ઊભા રાખી પૂછપરછ કરતા પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો, જેથી પોલીસે તેઓને પોલીસ મથકે લાવી સઘન પૂછપરછ કરતા બંને આરોપીઓ ભાંગી પડ્યા હતા અને પોતે દાહોદ, મધ્યપ્રદેશ, સુરત, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓમાંથી મોટરસાયકલની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની 7 મોટરસાયકલો કબજે કરી બંનેની ધરપકડ કરી છે. દાહોદ જિલ્લામાં જે બાઇક ચોરીની ઘટનાઓ હતી એમાં ખાસો થોડો વધારો થયો હતો એવું જણાયું હતું. એ અન્વયે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર આદિપસિંહ ઝાલા સાહેબ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બાઇક ચોરોની વોચમાં રહેવા અથવા આ ચોરેલું બાઇક કોઈ વેચવા માટે ફરે છે કેમ એ પ્રકારે પોતાના બાતમીદારોને સક્રિય કરી એક્ટિવ રહેવા માટે સૂચના આપવામાં આવેલ. જે અન્વયે એલસીબીના પીઆઈ શ્રી ગામેતી તથા તેમની ટીમ જ્યારે ફિલ્ડમાં હતી એ દરમિયાન તેઓને માહિતી મળેલ હતી કે નળવાઈ ગામની આસપાસ આ પ્રકારના 2 શંકાસ્પદ ઇસમો છે જે બાઇક પોતાની વેચવા માટે ફરી રહ્યા છે. જે અન્વયે ટીમ દ્વારા ત્યાં જઈ એમને કોર્ડન કરવાનો પ્રયત્ન કરતા એક બાઇક ચાલક ભાગવા લાગેલ, જેથી તેમને પણ પીછો કરી પકડી લીધેલ અને એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા એમની પાસેથી કોઈ આરટીઓ કાગળો, આરસી બુક કે અન્ય કોઈ ઓથેન્ટિક પુરાવા મળી આવેલ નહીં, જેથી તેમની વિગતવાર ઊંડાણથી વિશેષ પૂછપરછ કરતા તેઓએ આ બાઇક ચોરી કરી લાવેલા હોવાનું અને આ જ પ્રકારની અન્ય 5 બાઇકો પણ ચોરી કરેલ હોવાનું કે જે મધ્યપ્રદેશના ચંદલાના જંગલ વિસ્તારમાં છુપાયેલું હોવાનું જણાય આવેલ છે. જેથી ગાંગડીથી ચંદલા તરફ જવાના રસ્તા ઉપર ટીમને મોકલી અને ચેક કરાવતા આ અન્ય 5 બાઇક પણ મળી આવી હતી. આ તમામ બાઇકો હતી જે તે સમયે અલગ અલગ વિસ્તારમાંથી ચોરી થઈ હતી, જેમાં દાહોદ જિલ્લાની 3 બાઇક ચોરી, બરોડાની, સુરતની, છોટાઉદેપુરની તેમજ મધ્યપ્રદેશની બાઇક ચોરી ડિટેક્ટ થઈ છે. આરોપીનું નામ છે સંદીપભાઈ કલમસિંહ તેરસિંહ ભુરિયા, અન્યનું નામ છે અનિલ ચંદ્રસિંહ પાતલિયા. આ બંને છે એમપીના રહેવાસી છે. એક છે આંબોન રહેવાસી છે અને એક છે તાલુકા જોબોટનો રહેવાસી છે. અને બંને પાસેથી ટોટલ 7 બાઇક રિકવર કરી અને 2,37,000ની રિકવરી કરવામાં આવેલી છે. સર, બાઇક ચોરીનું સ્કેન્ડલ આ 2 જ ચલાવતા હતા કે અન્ય કોઈ સંડોવાયેલા છે? હાલમાં પ્રથમ દ્રષ્ટિએ એવું જણાવ્યું છે કે આ બંને ઇસમો છે એ આ પ્રકારનું ચલાવતા હતા. તેમની ગેંગ પણ હોઈ શકે છે અને એની સાગરીત પણ હોઈ શકે છે. તે દિશામાં તપાસ હાલમાં ચાલુમાં છે. નોર્મલી આ લોકો શું કરતા હતા કે જ્યારે કોઈ બાઇક એમને મળી આવે છે અવાવરૂ જગ્યાએ અથવા કોઈ વિસ્તારની બહારને મૂકેલી કે જ્યાં કોઈ માણસની હાજરી નથી, એવા સંજોગોમાં ડુપ્લિકેટ ચાવી દ્વારા અથવા લોક તોડીને એ બાઇક પોતાના પોઝિશનમાં લઈ અને ત્યાંથી ચોરી કરતા હતા. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.